ભાઈ સતની વાત છે હો મોદીની. એટલે ચતુરજી, હા બોલો. પેલો હારો કોનોડા ટાઈમ થઈ ગયો, પેલો ફોન કર્યો હજુ આયા કેમ નહીં? વાત તો સાચી. તે પેલા કોનોડા માટલી ફોન ના દે આપણો જ્યાં વગર. માટલી ફોન ના કરી માથો ફોન ના એવું તાન આપડે 2 જણા યુવાનો ચારનો માથો ફોન ના છે. એવું ને ચિંતા કરો. તમે કઈ ચિંતા કરો, અમે બે આવી ગયા ને. એવું આપણે ત્યાં ફોન નાખીએ. કશું વાંધો નહીં. હેરો તાન લેડો. હું બોલાય જાવ બે મારા માટલી ની ફોડવાની વાત સાચી. હેરો ભજી હેડો કે હેડો, માટલી ફોડી ને ફોડવા દેવી નહીં. વાત કરો, માટલી આપડે ફોડીએ નકર ઈવન ફોડવા દેવી નહીં. લડવું પડે ને તો લડી લે. હા ભાલ્યા કચરો બેન તો લાડવાય ભમાઈ નાખું જબ્બર ને દર વખતે ફોડી દો. પિતા આવતો ને માથામાં કૃષ્ણ ભગવાન ની માછલી મેલું ફોડા ફોડ દેવા સાચું ફોડી નાખું એનું બોડું. હું નહીં ફોરાયો. હા, તમારે જ ફોડવાની છે. ભલે હું આવું પણ તાકાત તો બહુ હે. હા, એ સાચી વાત. અને મારું તમારે જ મારવાના, એ ના ફોડવા દેતો. મટકી તો આપડે જ ફોડવાની એટલે ભલે ભમાઈ થાય તો ભમાઈ. ચાલે અમાર મેરજી માટલી ફોડ નાખી. ચતુર લાકડી લઈ આવો. ના, 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 બોલો, લેતા પછી આવો, આ ભેગા થયા, માથો ફોડી નાખો. આગેવાન કા બોલો અમને મારા ભાઈઓ નાખ્યો છે. ઓય, એ તો ભાઈ જ કહેવાના. ના આને અમારા દુશ્મન હતા ને રવાના. આગેવાન વભરો, એ જોતા જ નહીં અમારા ભાઈ. તમારે ડફવાનું પડે એમ કે પેલા મને હાથ બહાર મૂકી દીધા એને. તમારે અમારે કોઈનું મોં રાખવું જ નહીં ને. એ પાછો રે કહી દો. આનો ડખો પડે તમને કહું. વેલા માટલી ફોડે તો તમારે ચેનનું કીધું? વાત તો તમે કરી હતી મને માટલી ફોડવાની. આ મેં ડખો પડે મનતા જ નહીં અમારી વાત. પણ એ તો દર વખત તો અમારે એક નંબર આવ્યો કે મીટિંગ નથી કરવાની આપડે. અમને બોલાવા પડી બકા. દર વખત તમે કરો તો કે અમે ફોડીએ. Meeting કરો કરો, તમે ફોડો તમે મીટિંગ કરો. હવે ચરાવો કરીને માટલી ફોડવાની. જે પૈસા વધારે આલે ફોડ. બરાબર એ વાત સાચી. પૈસા ને અમારે ચાર પૈસા વાળા લખી નાખો લાખ રૂપિયા માનો. પૈસા ની અમારે જરૂર જ નહીં. ફટફટ આમ લ્યો પૈસા, લ્યો પૈસા એવું જ કરી દઈએ અમે. હાલ પડે. લાવો. માટલી ફોડી તો લાખ રૂપિયા આલજો તમે તાન. હા લાવો. પૈસા લાગી અત્યારે કરી wane આલે તમે અત્યારે લઈ એક બાજુ ના બોલશો અમે તો કેવડો ખાવાય નહીં જાય એનો. એક બાજુ ની વાત નહીં આવે. અમારી બાજુ બોલો કહેવાય નહીં. મારા તો એવું બોલશે ને. તમારે શતરંગ ખેલી નાખવું હોય. એ સતરંગો ખેલવા આવ્યો. સતરંગો ખેલવા આવ્યો. બરાબર ધ્યાન તો દો. બરાબર ધ્યાન દો. તમે પેલો મારો કે મારા હું એ રમજી આરા એમ કે અમે ચાર બંગલા વાળા તો લાવો પૈસા હેડો. તમે અત્યારે તમે માટલી આલે. આમાં તો પેલા કહેવાય નહીં. અમે કીધું તમારે કેવડો ખાવાય નહીં આય. હા લાવો અત્યારે કઈ માટલી ફોડી ના પૈસા લાવો. અમારે ના મગાય. તમે આજ ફોડી તો તમે ના હાલ તો માંગો. હવે ફોડી માગે તો માંગો. હવે 40,000 માગ્યા તા. તમે અલગ ફોડો. અમારે તમારે જરૂર નહીં. અમાર ભાઈ કોનું રાખવું જ થાય. અમાર બે માટલી અમે અલગ થી બોધવા તમારી અલગ હા અલગ રાખો તમારી નાકબાર મોતી દે તમે જોડે નાકબાર. તમે આ સાઈડ ફોડી બરોબર. તમે બે ભાઈઓ નો વસ્તા નહીં. ના આગે મને આલે અમાર ભાઈઓ ને આ કતરાજી ને મુંબઈ કાઢો અહીંથી બહાર. હવે તો આલે ચાર ભાઈઓ. નાકબાર તો તમને મૂકી દીધી એમ. અરે અમે ચાર ભાઈઓ. અરે અમે નાકબાર તો તમને નહીં કે તમે તોડ માર આયા હતા. જતા રહો તમે જતા રહો હમણાં. જતા ના તલવાર લઈને એના પાછી દઈ. હા વાહ વાહ જતા રહો. લાકડી લેતા આવો, લાકડી. લેતો આય જા.
ખબર નહીં હજુ તો કપાઈ જઈ કપા તાકાત છે તમારે મોન રાખવાનું કે નહીં રાખવાનું મોન નહીં રે એટલે આ તો આટલું બધું રાખી તો સારું છે આગેવાન નું મોં રાખો રે ખબર નહીં પડતી આ તો આગળની શરમ નહીં રે. સારી જેવું હતું. તલવાર લેતા જો તલવાર લેતા આવો તો બસ તલવાર લઈને ભરજી, અમારે કઈ ખબર નહીં પડે તમારે આજે નહીં આ તો મેદાન ઉઠ્યા છે, આ કોઈનું નહીં જોતા. આજે બોડો પોડી નાખો તમે. અરે કે સત્યુ પડી જશે એ સત્યુગ ના રોમ હતા ના કલયુગ ના રોમજી બરોબર એ આગેવાન કઈ નહીં આવે રામજી તમે જોવે છે આટલું બધું બોલશો નહીં. બોલવાની વાત નહીં તમારે હું કહું કે રાખો તમે એવું કરો સમાધાન કરવા આવ્યા કે સમાધાન કરવા આવ્યો સમાધાન કરવા પૂછો પેલા માટલી તો અમે પૂછ્યા હતા તમે ફોડી માટલી કૃષ્ણ ભગવાન જ હું એવું છે? ઉપરજી નહીં દેખાતા કોનું રે જેવા? ગોમ્બા જેવું લાગે ને કે હું કોનું કોનુરો તો કારો જ હતો એટલે તમે બધું આવું બધું કરવું હોય ને તો હું ભાઈ આવું મારે પોણી વળા બરોબર વાર્તાઓ કોની થાય જો તમે તમે બાજી લો ઇજ્જત ના રહી કે આપણો આગેવાન નું કોમ તમામ કોને બોલાયા હતા પણ રિયલ ફોન નો સોંગ હતો એના કારણે તમે ભૂખી નાખો રિયલ ફોન નું સોંગ હતો આ તો મોનસ તને જોંબા જો લાગે ભાઈ કેવાનું લાગે ને કોણ મેલજી આ પેલો ગધેડો રફી ખબર કચેરા એના જેવો લાગે ગઠ્ઠા એ કચરા જેવા તું લાગુ હવે ગઠ્ઠા મેલજી જો આરો ફાઈટ પાડા જો છો પાટું ફેવરું તમે આપડી જેવા ડાચો ને તમે કોનું બનવા આવ્યા હોય બીજી વખત તમે દર વખત ફોડો એટલે અમારે એકદમ ફોડી પર ફોડી જ પડે. તમારે ના પૂરા અમારે ફોરાય ચમ તાન અમારે દર વખત તમે ના ફોડો માટલી ચમ? આપણે તો માટલી જ ફોડી હવે વધારે બોલશો ને ભૂડો ફૂટી જાય યાદ રાખજો એટલે અમે શાંત રહી ને સુવંત જ છો ને તમે તો અમારા અહીં નેના હો અરે કોઈ મુસનો ઓકરો આવ્યો હાય રે આ જજા તમારે ત્રણ જણા જો પેલા હાય રે જો આ તમારા પોપટ ને જો લાપસી જેવું નહીં થયું છે ત્રણ જણા નહીં આ ગયા ઉપર થોડા જેના હે. જો આ તૈન જો એ બીજા માટલી ફોરે ભરા હજુ આમાં તમે ફોડ તો આઠેમ પારેવા જ નહીં વાલ્યો કચરું બે તો મરી જવાના ફોડ હજુ તો એ વાલે આતંક કહી દો એરો થોડો જીવન એ તા બે એમ કહી દો મુસનો ઓકરો રાખે મરદ ના બનાય બરોબર જીગર હોવું જો બરોબર જો આમ કચરા ઓ યાદ રાખજો બોડી બત્રીની બોડી લે મટલી આપણે પોટલી માટલી તો મુઠું લે મરવાનું સ્થાન છે તો માથો ફૂટી દો તમે ના આવો ભેગા જીવ જતો રહેવા. ભેગા થયા કે માટલી પૂરવા ભેગા થયા ફોડ દીધી મોર મોર તો માટલું ફોન નાખી એ તું બોલી લે આગળ આવે કે કરતા આગળ તો કરી એટલે તમે બે ભયાનું વધતા રહો આ નહીં અમાર ભાઈઓ નહીં યાર તું બત્રીની બોડી બધા ચેર ચેર અડી રહ્યા આટકો ઉપર ખોટામાં મહેમાન મહિનાના ન ઉઠા પણ નોમ અમારું થયું કે અમારે ચાર જોઈ રહ્યા હતા ને આ ચાર બંકા સેન્ટ્રલ જેલમાં જેલા એટલે સ્કોર્પિયો ઉઠાઈ લે ભમાઈ દવા હાલ જ હા કાલ આવી ગયા આપડે ભમાઈ દેવાય કોઈ ચિંતા જ નહીં બીજી વખત આવી જ નહીં હું કહું ખોરાજી હા ઉઠાઈ લઈ ઓન ઉઠાઈ જ લેવા ખોડો ડોન બોલે એટલે પતી ગયું ઉઠાઈ લેશું સેન્ટ્રલ જેલમાં જઈને આવેલો ખબર ને બંકો આ ઓલી જેવો પેટી ના હું ઉઠાઈ લેવાની વાત એટલે વન તાકાત છે લે વન તાકાત છે આ 4 જણો તમે એકલા ઉપાય જતા રહો એવા એના ભાઈ એમ કયો એને તો હું એકલો જ કાપી હું ભરતજી તો તલવાર ઘેરથી લેતા હું જોઈ છે તલવાર લાગે તો આ બધા ખારી ખાઈ ખાઈને આવી રહ્યા યાર આ એવું કરે આપણી તાકાત તો જોઈ જ નહીં આ ગધેડો તાન
છત્રીની સાથે છત્રીની બોડી તો પેલી ખબર મોટી આમ થતી હોય ને ભૂઈ નાખે તો ભૂઈ ને ત્યાં કો રવા દે ને ગોદો તારા જેવા તો સોહમ તો ઊંચા કઈ ઘેર નાખી દે આમાં વાલજીની તાકાત જ નહીં જોઈ તમે. વાલજી માફ મારો તું શીશું કઈ મજા નહીં આવી. બોલી માફ પર જુરી તમે અમારે મેનાવ લે ખાલી આ જીમ જે હોય જીમ વાળા ને પૂરી કાપો તમે અમારે મેનાવ બરોબર બાજરીના રોટલા ખાધા છે આ બાજરીના બાપુએ. રોટલા નહીં આ જીમ માં કાઈ મેગ્યો જ ખાધી મેં ગયો નહીં. જીને ગોળ ખાધી અમે. જો ધક્કા નાખ્યો. જો ધક્કા નાખ્યો. જો. ધક્કા નાખ્યો. જો. જો ધક્કા નાખ્યો. જો ધક્કા નાખ્યો. જો લ્યા. મેં ગયો ધક્કા નાખ્યા જોયા? જો આ ભરતી નાખી દીધા જો. જો ભરતી. મારું કાઢ નાખ્યું હવે જોવું ખાલી જેવા નહીં મોન બોલ છે નહીં અમારી કોની વાળવા ગયો તો પણ એ પાછો આવ્યું આ મોનતા જ નહીં મારી વાત જ એ થઈ. હવે ચિયા નહીં મોનતા હવે જોઈએ જુઓ તમે નખરો કરી ને આ નખરો કોણ કરો તમે જુઓ ખાલી. હા એ જોઉં છું બોલો ખાલી હવે એકાદું તમે કહેતા હતા ને લડી લેવું હોય લઈ લઈએ તે શું ના હે પછી પણ તમે ભયાન સમજાઈ દો નકર મજા નહીં આવે અમારે પહેલા કમ્પ્લીટ સમજાય હમ એ તો કોઈ થાય ને તો છૂટી જ પડવાનું. આય તો પછી મામલો મેદાને કરીએ તલવારે ખેલી નાખીએ હેડો ભાઈ અને આ તું ઓન અમે મોરા છે આ પોપટજી તમને બોલતા ખબર હે? બરોબર હા પોપટજી તમને બોલતા ખબર પોરિયન માટલી ફોડવાની એટલે કે મારે બહુ બોલવું નહીં હતા. તો તમારા ગામના આગેવાનો મોરા છે ખબર માથામાં બાળે નહીં માથામાં બાળ તો નહીં પણ તમારામાંથી ચારમાં એકાદો ઢોચેલો પડ્યો છે પછી અને અમુક તો તમને બોલતા એ નહીં અમુક તો તમને બોલો હરખ થઈ જાય લે ડોકી દીધી લે. નહીં બોલો હરખ થઈ જાય ભરીને કહેવાય લે. આમાં વાતો કરો ને, એક વાત કહું. કહેવાય. અને અમુક બંધ થા, તું આ બાજુ આવી જજે. બોલશો નહીં આગળ બોલો યાર તમે બે ભાઈઓનો વસ્તારો આગળ જોવો તમને આ રીતના બાબા મોન છે અમને ભાઈઓ ના કહેશો મારે બહુ એ નાથ બાજુ અરે આ ચોદ્યો હતા તો લાખ નહીં લેવા પણ હવે માટલી પૂછશે ને એટલે ચરાવો થશે બરોબર છે બરોબર છે વ્યવહારમાં રમજી ગમતું હોય તો કેજો ના ના બરાબર જ છે બરાબર જ છે જે વધારે ચરાવો બોલશે જે પૈસા વધારે છે એને પોચ કે તો તમે હવા પોચ કેજો પણ જે વધારે આલે ને એ માટલી ફોડશે રમજી તમારે બોલવા કોઈ ચૂસ્યા નહીં હો. મારે તો એવું શોખ નહીં આપડે ઉંમર થઈ જઈ હવે ધોતી જ નહીં પહેરતો ખાલી તેમ કે આગેવાન જેવું લાગવું જોઈએ બરોબર બાકી જે વધારે ચરાવ બોલશે ને એ માટલી ફોડશે અને તમારે બધાને હંપી રહેવાનું નકર અમારે તો ભાગ્યમાં વાગેમ તું તે થઈ ગયો. બધાને હંપી રહેવાનું હાથ મિલા દેજો પેલા તો તમે હાથ જ નહીં મિલાવ હા બધું ચમ નહીં મિલાવો હે જો આ તો હાથે નહીં મિલાતા યાર આટલો બગાડ. એમ કે હાથ નહીં મિલાવે તો ડાયરેક્ટ મનાઈ લીધો સંબંધ અમે. ના ના હાથ મિલાઈ લો અરે ચો વાલજી હાથ મિલાવો યાર હાલ કે નાથ બાર મિલે પૈવાની જરૂર જ નહીં હાથ મિલાવો એ વગર સમાધાન ના થાય નહીં ઓ હાથ ઉપાડ્યો બરોબર હાથ ના મિલાવે તો જો પછી આ મુઠ્ઠું મિલાવો હે. તમે નહીં ઓળખવા હાથ મિલાવો મિલાઈ જો અમાર બીજો ને આ કચુરી બાજુ કરી દો હાથ મિલા દેજો એટલે પતી ગયો ને. આવજો તારે હા કચુરી બાજુ આવતી વખત મીટિંગ હારી કરી. હા મીટિંગ કર્યો નંબર મારો હા તમારો આવ્યો તમારો તો ચાલો મીટિંગ નો નંબર આવ્યો સમાધાન કર્યું બરોબર દુશ્મની તો હતી એ નહીં થઈ રહે એ અમારા ભાઈઓ જેવું છું જો મને રાખીએ ભાઈ તો
એ હું કહું જરા ધારે લઈ લેજો પણ પાડી દઈએ ના ના પણ આવતી વખત તીનો માથો આગુ ફોન ના શું કરીશું ખબર મીટિંગ કરવાનું થાય એ આગલી વખત વધે જ નાખવા ના તારે જે લે આગેવાન આવીએ ને એટલે લઈ જઈએ રાય નહીં તો આપતું જતા રહો ચાલ ત્યાં સર મૂળમાં ઉઠી નાખો. આવતી વખત તો બે દાડા ભાઈ કાલ તો પેપરમાં આવે પેપરમાં તો આપણો નોમ જ છે ત્યારે કાયમ મારું નામ આ બધું પહેલા તો પેપરમાં અને સાબરમતી ક્યારે ત્યારે પેપરમાં મારી વાત થવાની ના યાર. હોય આપણે બીજે તું સાંભળો ચાલ. કેવડો આ લેડો પૈ નાખ્યું આ મારું જીજે તું હા